આગામી ગણેશ વિસર્જનને લઈને પાદરા પોલીસ તેમજ નગરપાલિકા સહિત વહીવટી તંત્ર દ્વારા છે તે પાદરા પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે મહત્વની બેઠક યોજવામાં આવી હતી। યોજાયેલ બેઠકમાં વડોદરા જિલ્લા પોલીસ વડા સાથે પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિત પોલીસ વિભાગની અલગ અલગ એજન્સીઓ સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે આગેવાનો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી। આગામી ગણેશ વિસર્જનને લઈને પાદરા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાદરા પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલ, પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ સાથે પાદરા નગરપાલિકાના તમામ સદસ્યો સાથે તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને વાત કરીએ તો યુવક મંડળના આગેવાનો સહિત ડીજે સંચાલકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે યોજાયેલ બેઠકમાં ગણેશ વિસર્જનને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટ દ્વારા કહ્યું હતું કે ઓપન તળાવમાં ગણેશ વિસર્જન ન કરવામાં આવે તે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી હતી। જે બાદ પાદરા શહેરના ગણેશ વિસર્જન માટે અંબાશંકરી પાસે આવેલ તળાવમાં ગણેશ વિસર્જન કરવા માટે તૈયારીઓ કરવામાં આવી છે, જેને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી। જ્યારે ગણેશ વિસર્જનમાં ડીજે સંચાલકોને વિસર્જન દરમિયાન ધાર્મિક લાગણી ન દુભાય તે અંગે તેમજ જાહેર માર્ગો પર આવતા વીજ વાયરોને ધ્યાને રાખી તેમજ તમામ વિસર્જન યાત્રાના આયોજકોને યાત્રાની પરમિશન લેવા સહિતના કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અપીલ કરવામાં આવી હતી। જ્યારે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા તમામ યુવક મંડળોના આગેવાનો સાથે વિસર્જનને લઈને ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને જે રીતે વાત કરીએ તો વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા ડીજે સંચાલકોને પણ ટકોર કરવામાં આવી હતી કે કોઈ પણ સમાજની લાગણી ન દુભાય તે પ્રકારના ગીતો ન વગાડવા માટે ખાસ કરીને તેઓને સૂચન કરવામાં આવ્યું હતું અને આ બેઠક યોજવામાં આવી હતી। આજરોજ પાદરા નગરપાલિકાનો હોલમાં ગ્રામજનો સાથે મિટિંગ કરવામાં આવેલ હતા અને આવનાર જો બે તહેવારો છે ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ, આ બાબતમાં પબ્લિક સાથે ચર્ચા કરવામાં આવેલી। શું સૂચનાઓ છે, શું કાયદાકીય જોગવાઈઓ છે, બધી ચર્ચા કરવામાં આવેલી। માન્ય ધારાસભ્ય પણ હાજર હતા અને બધા લોકો અમે લોકોને ખાતરી આપી કે ખૂબ જ શાંતિ અને એકલાસનો માહોલ બંને તહેવારો પૂર્ણ કરવામાં આવશે। એમાં આપ લોકોને ખ્યાલ છે કે નામદાર હાઈકોર્ટનો ગાઈડલાઇન્સ છે કે કૃત્રિમ તલાવ ઊભા કરાવવાનો છે, એના લીધે જ સ્થાનિક પ્રશાસન એટલે નગરપાલિકા અને પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ છે। આગામી ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને પાદરા નગરપાલિકા વિસ્તારના તમામ ગણેશ મંડળના આયોજકોની મિટિંગ આજરોજ પાદરા ટાઉન હોલ ખાતે કરવામાં આવી હતી, જેમાં વડોદરા ગ્રામ્ય એસપી શ્રી રોહન આનંદ સાહેબ, પોલીસ સ્ટાફ, MGBCL, RNB પંચાયતના અધિકારીઓ, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ સ્ટાફ અને ગણેશ મંડળના તમામ આયોજકોની મિટિંગ કરવામાં આવી છે। ગણેશ વિસર્જન એ અત્યાર સુધી પાદરા અંબાજી તળાવમાં કરવામાં આવતું હતું, પરંતુ નામદાર હાઈકોર્ટની રોકને કારણે અંબાજી તળાવમાં વિસર્જન થઈ શકે તેમ ન હોવાથી લતીપુરા રોડ પર અંબાશંકરી મંદિરે વ્યવસ્થા કરવામાં આવેલી છે। તમામ આયોજકોને તેનું આયોજન કરવામાં આવ્યું છે અને કાયદો અને શાંતિની વ્યવસ્થા જળવાય તે પ્રમાણેનું આયોજન કરવા તમામ ગણેશ મંડળોને વિનંતી કરવામાં આવી છે। ગણેશ વિસર્જનનું સ્થળ બદલાયું છે, જે ગત સ્થળથી દૂર આવેલું છે, જેથી કરીને તમામ મંડળોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ વહેલાસર તેમની શોભાયાત્રા શરૂ કરી દે અને રાતે 12-1 વાગ્યા સુધીમાં વિસર્જન પૂરું થઈ જાય તે પ્રમાણેની સૌને સૂચના આપવામાં આવેલી છે।